ધોરણ 8ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી તારીખ 23/12/2024ના રોજ, આજે શનિવારના રોજ જે એકમ કસોટી લેવામાં આવેલ છે, એ એકમ કસોટીનું આપણે સંપૂર્ણપણે પેપરનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરી. સૌ પ્રથમ આપણે વિભાગ એ તરફ આવીએ તો વિભાગ એ નીચે લાસ્ટમાં છે, આપણે જોઈ લઈએ. વિભાગ જે છે એ 1 માર્ક્સના જે પ્રશ્નો છે, આ 5 ગુણના જે છે એ પ્રશ્નો 5-5 આપેલા છે. નીચે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો. હવે તમને વિભાગો આપેલ છે 1, 2, 3, 4, 5 છે. આ વિભાગોની અંદર તમારી શાળામાં એક વિભાગ પૂછવામાં આવેલ હશે, તો આ કયો છે? હું તો બધા વિભાગના પ્રશ્નોનું સોલ્યુશન તમને કરી આપું છું. તો તમારે જો પણ વિભાગ પૂછવામાં આવેલ હશે તો એનો જવાબ તમે જોઈ લેજો. હવે વિભાગ એ છે, અહીંયા આપણે પ્રશ્નો જોઈએ તો દ્વંદ્વ સમાસનો જવાબ આપવાનો છે. દિવાળીના અવસરે ભાઈ ભાભી વતનમાં આવ્યા હતા. તો આવી દ્વંદ્વ સમાસની અંદર તમારે લખવાનું છે. બીજું છે અલગ પડતો શબ્દ, એટલે કે દિવાલ, બારણા, છત, ફળિયું, પાદર, એ અલગ છે. શબ્દ સમૂહ, વિધવાનું શબ્દ સમૂહ શું થાય? શબ્દ સમૂહ એટલે વિધવા. અને ચોથું છે યોગ્ય રૂઢિપ્રયોગનું આ પ્રયોગ, બાળકોને માતાનું ફાળો, ઉદાહરણ તંત્રે સમજાવો. પછી 5મું છે સાચી જોડણીવાળું શબ્દ, એટલે કે ફિલસૂફી. પછી વિભાગ બી તરફ આવીએ તો દ્વંદ્વ સમાસ, અમે 7મા 8મા આબુ ફરવા ગયા હતા. એ બધા જવાબો છે જે હું તમને કહું છું. અલગ પડતો શબ્દ, શિક્ષક, વર્ગખંડ, ટપાલી, પુસ્તકાલય, મેદાન. ત્રીજો પ્રશ્ન છે શબ્દ સમૂહ, નવી પરણેલી સ્ત્રી. યોગ્ય રૂઢિપ્રયોગ, એટલે કે મીરાને કૃષ્ણ નામની રટ લાગી ગઈ. 5મું છે સાચી જોડણીવાળું શબ્દ, નિયમિત. હવે ત્રીજો વિભાગ છે, આપણે જોઈએ. ત્રીજો છે દ્વંદ્વ સમાસ, રામ લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિના આશ્રમે પહોંચ્યા. અલગ પડતો શબ્દ કેશિયર, ચેક, શિક્ષક, મેનેજર, મની ઓર્ડર. ત્રીજો શબ્દ સમૂહ, જેનું પતિ મૃત્યુ પામે છે તે સ્ત્રી, એટલે કે વિધવા. હવે ચોથો શબ્દ છે દ્વંદ્વ સમાસ, બખોલમાં 8-10 ગલુડિયા હતા. અલગ પડતા શબ્દ ફળ, ફૂલ, મોગરો, પણ, મૂળ. હે વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ વાઇઝ હું તમને ડાયરેક્ટ જવાબ આપું છું, તો પ્રશ્નો તમે જોયેલા હશે, જોઈ લેજો. શબ્દ સમૂહ, પ્રિયજનોના વિયોગ, પતિ. ચોથું છે યોગ્ય રૂઢિપ્રયોગ, જ્યાં. એક મિનિટ. પછી ચોથો પ્રશ્ન, જ્યાં નૃત્ય જોવામાં એક ચિત્ત થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લે જે વિભાગો છે ત્રીજા સુધી જોયા આપણે. પછી ચોથો વિભાગ અને 5મો વિભાગ જે છે એના પણ આપણે જવાબ જોઈ લઈએ. અહીંયા પ્રશ્નો તો તમે જોયા હશે, તો જોઈ લો. પ્રશ્નો આ છે બધાનો. હવે જવાબ તમને બતાવું. ચોથાનો જવાબ છે દ્વંદ્વ સમાસ, બખોલમાં 8 દિવસ ગલુડિયા હતા. અલગ પડતા શબ્દ એ તો આપણે જોયા. હવે 5મો વિભાગ છેલ્લો છે, જે દ્વંદ્વ સમાસ, અમે બધા સવાર સાંજ સાથે રમતા હતા. અલગ પડતા શબ્દ માતા પિતા, ભાઈ ભુવા, બહેન. શબ્દ સમૂહ, બુદ્ધિથી ન સમજાય તેવું અસમજ. યોગ્ય રૂઢિપ્રયોગ, સાહેબે સમજાવ્યું તો મારા મનમાં ગોઠવાઈ ગયો. આ છેલ્લો વિભાગ છે. હવે શરૂઆતના જે વિભાગો છે એના આપણે જોઈ લઈએ. હવે વિભાગની અંદર જે પહેલો વિભાગ આવે છે એના આપણે પ્રશ્નો જોઈએ. નવા વર્ષમાં હું એક નવું સંકલ્પ લેવાનો નિર્ણય કર્યો છે, જેનું મકસદ છે આત્મવિકાસ અને નવી ચૂંટાનું સામર્થ્ય. એ તમારે લખવાનું છે કે નવા વર્ષે તમારે કેવું સંકલ્પ લેવાનું છે, તો આ રીતે તમે લખી શકો છો. બીજો, સાંજ પંખી, સૂરજ, સીમ ઘટાડવા, બાળકો સાંજ પર પંખી કાપે, સૂરજ આકાશમાં ચમકે, સીમ પર ઘૂમે, ઘટાડો સમુદ્રમાં હશે, બાળકો ખેતરમાં રમાવે. ત્રીજો પ્રશ્ન છે મારા ઘડતરમાં મારી માતાનું ફાળો છે, તેમની અસીમ સખત કરીને જીવનમાં મોકલવો. એટલે તમારા ઘડતરમાં સૌથી વધારે જે ફાળો કોનું છે, તો આપણે અહીંયા તમે જવાબ લખી શકો કે મારી માતાનું. પછી ચોથું પ્રશ્ન છે શાળામાં બનેલા રમૂજી પ્રસંગ, વિદ્યાર્થીને શિક્ષકનું મિત્ર બનાવવાનો એક અદ્ભુત અનુભવ. પછી 5મું, વેકેશન દરમિયાન યાદગાર પ્રસંગ, પર્વતોની ચોખામાં રમવાનો અનમોલ અનુભવ. એ તમારી રીતે જે તમે દિવાળી વેકેશનની અંદર કે કોઈ પણ વસ્તુનું કે કોઈ પણ સ્થળનું
અનુભવ કર્યો હોય તો એ તમારે લખવાનું છે. હવે બીજો પ્રશ્ન છે, મારા સંસ્થાને વધુ ઉત્તમ બનાવવા માટે હું એક સંસ્થાના લાભની સરખી અંગને પ્રસ્તુતિ અને કર્મચારીઓને મોટાભાગના મામલાઓના સાથે મળવાનું મહત્વ આપીશું. બીજું છે, પોસ્ટ ઓફિસની મુલાકાત પછી પોસ્ટ ઓફિસ આપણને મહત્વપૂર્ણ સેવાઓ અને પરિસ્થિતિઓ પર નવાગત કરવાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. મારા ગામની એક જાણીતી વ્યક્તિની એ ત્રીજો જવાબ છે, એ બધાનો હું જવાબ જ ડાયરેક્ટ કહું છું. વ્યક્તિની મુલાકાત પછી મને તેની સજીવ અને ઉપયોગી માહિતીથી ભરપૂર થવાનું સૌભાગ્ય થયું. ચોથો પ્રશ્ન છે, શાળામાં ડૉક્ટર સાથે મુલાકાત લેવાથી મને નવી આરોગ્યની જાણકારી મળી છે અને એવા સમસ્યાઓના પરિચય માટે વધુ સંવેદનશીલ બનાવ્યો છું. પાંચમું છે, શાળામાં છેલ્લે ઉજવાયેલ પ્રસંગમાં હું શિક્ષકના સાથે એક શિક્ષાત્મક પરિસંવાદમાં ભાગ લેવાનું સૌભાગ્ય થયું છે અને મને તમામ શિક્ષાત્મક દૃષ્ટિકોણથી લાભ મળ્યો છે. હવે પ્રશ્ન નંબર 3 ઉપર આપણે જોઈએ. હવે આપણને ખ્યાલ છે, આપણે રિસેસ દરમિયાન જ્યારે રિસેસ પડે ત્યારે આપણે જે સ્કૂલનું ગ્રાઉન્ડ હોય ત્યારે રમતા હોય ત્યારે કોઈ પણ અચાનક ચોટ લાગી જાય તો આપણે એને શું કરવાનું છે. તો રિસેસ દરમિયાન અચાનક વાગી જતા પગમાંથી લોહી નીકળવાની સ્થિતિમાં હું તત્પર પરિસ્થિતિમાં વાગડીને તમારા સાથે સહાય કરવાનો પ્રયાસ કરીશું અને પહેલાં ચિકિત્સકને સંપર્ક કરવાનો નિર્ણય કરીશું, એટલે કે ડૉક્ટર હોસ્પિટલ છે એને નિર્ણય કરીશું. નાનકડી ચોટ હોય તો શાળાની અંદર મેડિસિન હોય છે, તો તમે કરી શકો. વધારે ચોટ લાગે તો આપણે જે પણ હોસ્પિટલનો સંપર્ક કરી શકીએ છીએ. બીજો, અકસ્માતના સમયે ભોગ બનેલા મેને પહેલાં સ્વાસ્થ્ય અને સાંત્વના પર ધ્યાન કેન્દ્રિત રહેવું કે જે વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે, અકસ્માત થયો છે, એ વ્યક્તિ જીવિત છે કે નથી એ સૌથી પહેલાં એને જોવાનું છે. બીજું, તાજગીની શ્વાસનો યોગ્ય અથવા ધ્યાન અને મૌન સમય મદદ કરી શકે છે. હવે છે, કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં મારા આસપાસના પરિપષ્ટી એક વિશ્વાસપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક વ્યક્તિનો સંપર્ક કરીશું અને અનેક સમય તેમના અભિપ્રાયને સાંભળવામાં મદદ કરીશું. વેકેશન પૂરું થતાં અભ્યાસ માટે નીકળવાનો સમય વિદાયની આગલી રાતે હું એક સાંજની શાંતિપૂર્વક છુટકારા અને મોટાભાગના પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત રહીશું. એવા મહત્વપૂર્ણ સમય સહાનુભૂતિ અને આત્મસંરક્ષણ માનકો પર ધ્યાન કેન્દ્રિત રહેવું મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ છેલ્લી વિભાગ છે, તમે જોઈ શકો. વિવિધ સાહિત્ય સ્વરૂપે સાંભળે છે તે સમજી અને અભિવ્યક્ત કરે છે. તો અહીંયા પહેલું પ્રશ્ન છે, બીજાનું અને ત્રીજાનું મેં તમને લાસ્ટમાં જવાબ આપ્યો છે. હવે બાકીના પ્રશ્નો તમે સોલ્યુશન કરી નાખજો અથવા આપણું ગ્રુપ છે નીચે વિડીયો નીચે હું લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જોડાઈને તમે જોઈ શકશો પૂરેપૂરા વિડીયો. વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. તે માટે